નમસ્કાર મિત્રો, તારીખ છે 8 માર્ચ 2026 ને વાર છે આજે રવિવાર। આજના વિડીયોની અંદર સોના ચાંદીના ભાવ વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું। તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, અત્યારે જે 7 માર્ચની સવારે ભારતીય બજારની અંદર સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। જો કે બીજી તરફ સ્થાનિક બજારમાં પણ સોનું સસ્તું થયું છે। તો બીજી તરફ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે ચાલી રહેલા ભયંકર યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની માંગમાં વધારો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો ઇન્ડિયન બુલિયન જે ચાંદીના ભાવમાં અત્યારે સોના અને ચાંદીમાં કિંમતી ધાતુમાં ચાંદીમાં જે 7 માસે ઘટાડો નોંધાયો છે અને ભારતીય ચાંદીમાં નવો ભાવ ઘટીને 2,84,090ની સપાટીએ અત્યારે બોલાઈ રહ્યો છે। ખાસ કરીને રિપોર્ટ અનુસાર મિડલ ઇસ્ટમાં વધેલા તણાવના કારણે અત્યારે સોનામાં જે ઘટાડો નોંધાયો છે અને રોકાણકારો અત્યારે માની રહ્યા છે કે જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેની ખરીદી વધી રહી છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ અત્યારે 0.8%થી જે $5,184 પ્રતિ ઓન્સ થઈ ગયો છે। જે રીતે એપ્રિલ ડિલિવરીમાં યુએસ ગોલ્ડ 1%નો ઉછાળો આવ્યો છે અને ભાવની વાત કરીએ તો $5,184 પ્રતિ ઓન્સ પહોંચી ગયો છે। બીજી તરફ ચાંદી આંતરરાષ્ટ્રીય ભાવમાં પણ 2.1%થી $84 પ્રતિ ઓન્સ થઈ ગયો છે। નોંધનીય છે કે 28 ફેબ્રુઆરી 2026ના રોજ ઇઝરાયલ અને અમેરિકાના ઈરાન વચ્ચે જે ખુલ્લી જંગની જાહેરાત થઈ હતી અને આના કારણે હુમલા બાદ જે જવાબદાર ઈરાન પણ ગણતરીના કલાકોમાં મિસાઇલ અને ડ્રોન વડે ઇઝરાયલ તેમજ મધ્ય પૂર્વના અન્ય દેશોમાં હુમલો શરૂ કર્યો। તેથી કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને ભાવમાં વૈશ્વિક અર્થતંત્ર કિંમતી ધાતુઓમાં ભાવ પણ પડી ગયા છે। ટૂંકમાં કહીએ તો અત્યારે ભલે યુદ્ધની સ્થિતિ છે કારણ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ચાંદીમાં અત્યારે તેજી હોય, પરંતુ ભારતીય ગ્રાહકો માટે હાલ સ્થાનિક બજારમાં ઘટેલા ભાવથી ખરીદી કરવાની એક સારી તક ઊભી થઈ છે। તેથી રોકાણકારોએ અત્યારે જે આ ન્યૂઝ દ્વારા આગળ સોનાના ભાવમાં હજુ પણ આપણને ઘટાડો જોવા મળી શકે તેવી હાલ તો શક્યતાઓ નિષ્ણાતો જણાવી રહ્યા છે। તો મિત્રો, આથી સોના ચાંદીને લગતી આજની માહિતી। વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો। ફરી મળીશું બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન।